અને સુરતમાં પથ્થરમારાના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા। પોલીસે પથ્થરમારાના 28 જેટલા આરોપીને કોર્ટમાં રજૂ કર્યા। 14 દિવસના રિમાન્ડની પોલીસે કોર્ટમાં માંગણી કરી। તમામ આરોપીઓના બેકગ્રાઉન્ડની ચકાસણી પણ હવે કરવામાં આવશે। જે મદ્રેસામાં અભ્યાસ કરે છે એની પણ પોલીસ તપાસ કરવામાં આવશે। સ્થાનિક વિસ્તારમાં 6 પૈકી 1 સગીરની છાપ વધુ ખરાબ છે। પોલીસે તમામ પાસાઓને ધ્યાને રાખી રિમાન્ડની માંગણી કરી છે। તમામ 6 સગીરોને બાળ સુધાર ગૃહમાં મોકલવામાં આવશે। જ્યારે શાંતિ ડહોળનારા પર સકંજો કસવામાં આવ્યો છે। તમામ આરોપીઓના નામ પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી। તમામ આરોપીઓના બેકગ્રાઉન્ડની પણ હવે ચકાસણી કરવામાં આવશે। બારીકાઈથી આ ચકાસણી થશે। મદ્રેસામાં અભ્યાસ કરે છે એની પણ પોલીસ તપાસ કરવામાં આવશે। સ્થાનિક વિસ્તારમાં 6 પૈકીના 1 સગીર કે જેની છાપ વધુ ખરાબ છે। પોલીસે આ તમામ પાસાઓને ધ્યાને રાખી રિમાન્ડની માંગણી કરી છે। તમામ 6 જેટલા સગીરોને બાળ સુધાર ગૃહમાં મોકલવામાં આવશે। આ તમામ આરોપીના નામ કે જે આરિફ અબ્દુલ રહીમ, પછી તલ્હા મજદુલ સૈયદ, તમામ આરોપીઓ કે જેમના દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો।